मैं तो बादलों से दूर जाऊंगी, मैं तो अपना ही सुर पाऊंगी। है जो क्रेजी क्रेजी सपने मेरे, सारे जन्म के मैं भूल आऊंगी। हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी। कि जिंदगी ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો તમને પ્રી બોર્ડ એક્ઝામથી બોર્ડની એક્ઝામમાં શું ફાયદો થશે? જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજિત કરવામાં આવેલી આ પ્રી બોર્ડ એક્ઝામ અમારા માટે ખૂબ જ સરસ અને ખૂબ જ સરસ રીતે સમજણ આપે તેવી છે, જેથી અમને જાણકારી મળશે અને અમારી બોર્ડની જે પહેલીવાર અમે એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેનો અનુભવ અને અમારી ચિંતા પણ આથી દૂર થશે, જેમાં બારકોડ સ્ટીકર, ખાખી સ્ટીકર જેવી જાણકારી અને માહિતી આ સ્કૂલ તરફથી અમને આપવામાં આવશે, જે અમને બોર્ડ એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી હશે. જે અમે પહેલીવાર બોર્ડ એક્ઝામ આપવા જઈ રહ્યા છે તેનો ડર દૂર થશે અને પુરવણીમાં માહિતી કેવી રીતે ભરવી તેનો પણ અહીંયા પૂર્ણ રીતે સહયોગ આપવામાં આવશે. તેથી આ જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આજે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે તેના વિશે જણાવશો? જય અંબે. આજે વલસાડ મગોદ ખાતે જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલમાં પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં અન્ય શાળાઓના 500થી વધારે વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રી બોર્ડ એક્ઝામથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને શું ફાયદો થશે? પ્રી બોર્ડ એક્ઝામથી ધોરણ 10માં ભણતા વિદ્યાર્થીઓને સૌપ્રથમ તો જે બોર્ડની એક્ઝામનો જે ભય છે એ ભય દૂર કરવાનો હેતુ છે. જેમ કે વિદ્યાર્થીઓ પહેલી વખત બોર્ડની એક્ઝામ આપવા માટે જઈ રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને એવું હોય કે હોલ ટિકિટ કઈ ટાઈપની આવશે, એમાં બારકોડ સ્ટીકરની પણ વાત એને સાંભળેલી હોય, ખાખી સ્ટીકરની વાત સાંભળેલી હોય, પુરવણીમાં કઈ રીતે માહિતી ભરવી એ બધીમાં એ વસ્તુ એ અજાણ હોય છે, જે એથી પરિચિત થાય છે. બીજું કે અલગ સ્કૂલમાં સેન્ટર આવતું હોવાથી બાળકોને એ પણ એક ભય હોય છે અને ભયના કારણે રિઝલ્ટ ઘણું ડાઉન થતું હોય છે. એ ભયને દૂર કરવાના હેતુથી આપણે પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે, જેમાં ઘણા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે અને એના કારણે એનો કોન્ફિડન્સ પણ વધારી શકાશે.